નમસ્કાર, હું છું ચાંદની અને આપ જોઈ રહ્યા છો સ્કાય ન્યૂઝ। સમાચાર શરૂ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। અગરિયાઓની વેદના વ્યક્ત કરતા સ્કાય ન્યૂઝના અહેવાલ બાદ વહીવટી તંત્ર થયું દોડતું। સાંતલપુર પંથકમાં નર્મદાના પાણીથી નુકસાન થયેલા અગરો વિશે માહિતી મેળવતું વહીવટી તંત્ર। મીઠું પેદા કરતા અગરિયાઓ નહીં પરંતુ ઉત્પાદન કંપનીઓએ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સમક્ષ સહાય મેળવવા કરી છે માંગ। પાટણના હરિઓમ કોમ્પ્લેક્સમાં બિનઅધિકૃત બાંધકામ પાછળ સત્તાધીશો અને અધિકારીઓ કરી રહ્યા છે કટકી કાંડ। પાલિકા તંત્રની રજા ચીઠીનું સરેઆમ ઉલ્લંઘન કરી બેઝમેન્ટ અને ભોય તળિયાની કામગીરીને કરાઈ પૂર્ણ। તો સ્થાનિક રહીશોની રજૂઆતના પગલે 2 નોટિસો પાઠવાઈ હોવા છતાં તંત્ર દ્વારા અપનાવાઈ છે ઢીલી નીતિ। અને સતત 2 વર્ષથી એરંડાના ભાવો દબાતા ખેડૂતો હતા નિરાશ, પરંતુ દિવાળી બાદ એરંડાના ભાવમાં 200 રૂપિયાની તેજી આવતા ગંજ બજાર ઉભરાયું દિવેલાના પાકથી। પ્રતિદિન 5 થી 6 હજાર બોરીની આવક સામે ખેડૂતોને મળી રહ્યા છે પ્રતિમણ 900 ના ભાવ। અને હવે જોઈએ સમાચાર વિસ્તારથી। સાંતલપુર પંથકમાં સતત પોતાના બાપ દાદા વખતથી વંશ પરંપરાગત રીતે મીઠું પકવતા અગરિયાઓની સમસ્યા વિશે સ્કાય ન્યૂઝના અહેવાલનો હવે પડઘો પડતા વહીવટી તંત્ર સજાગ બન્યું છે। મળતી વિગતો અનુસાર નર્મદાના પાણીથી નુકસાન પહોંચેલા અગરોનું સાંતલપુરના ઉચ્ચ અધિકારીઓએ નોંધ લઈ સ્થળ પરીક્ષણ હાથ ધર્યું હોવાનું અગરિયાઓના અગ્રણી શેરુખાને સ્કાય ન્યૂઝને ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું છે। નમસ્કાર શેરુભાઈ। નમસ્કાર। આપણે જે તમારા જે સમાચાર પ્રગટ્યા એ પછી શું કહીએ આગળ કાર્યવાહી કરી છે વહીવટી તંત્રએ? હા, વહીવટી તંત્રે આગળ કામમાં દર્શાવવામાંથી અમને માપણી એમને લઈ ગયા અને અમારે જે નર્મદા કેનાલ નું પાણી ચાલુ થઈ ગયું હતું એમનો સર્વે માપ એનો ચારે બાજુનો બોર નું માપ લઈ ગયા। માપ લીધું છે એમણે? હાજી। અને આગળ કોણ કોણ આવ્યું હતું તમારા જે અગર વિસ્તારોમાં? અમારા અગર વિસ્તારમાં અમારા મિત્ર ભાઈઓ કે મામલતદાર ઓફિસ માંથી? મામલતદાર ઓફિસ માંથી કોણ આવ્યા હતા? એ પંચાલભાઈ એમના મામલતદાર કચેરી માંથી મોકલતા વારાઈ। હા હા હા, બરોબર। એમણે ત્યાં આવીને શું કાર્યવાહી હાથ ધરી હતી? એમને કાર્યવાહી એટલું જ કે તમારા બોર કયા સ્થળે આવડશે ને કયા સ્થળે તમારે પાણી ભરાઈ ગયું છે, કયા સ્થળે એનો ખરાબ મતલબ બોર ડૂબી ગયા છે। અને તમે વાત કરી હતી કે તમને સહાય મળશે કે? હા, સહાય મળવાની એમની અમને આશ્વાસન આપી ગયા। પરંતુ અંગેના આંકડા પર નજર કરીએ તો તંત્રની વિચિત્રતા સામે આવી રહી છે। જો સાંતલપુર મામલતદાર કચેરીના કાગળો જોઈએ તો છેલ્લા 2010-2011માં મીઠા પરની લીઝ પૂરી થઈ ચૂકી છે। આ લીઝ સાંતલપુર પંથકમાં ગુડખર અભયારણ્ય ચાલતું હોય મીઠા માટે જમીન ફાળવી શકાતી ન હોવાની વિગતો ખુદ વહીવટી તંત્રના કાગળો જ બોલી રહ્યા છે। સર, ખાસ કરીને અગરિયાઓની જે 10-11 પછીની લીઝ મંજૂર થયેલી કે કેમ? ના, લીઝ તો એમની પૂરી થઈ ગયેલી છે। પૂરી થઈ ગઈ? કયા વર્ષમાં? 10-11? તો બીજી તરફ અગરિયાઓને મળેલી સહાયની વાત કરીએ તો કાર્યપાલક ઇજનેર માર્ગ મકાન વિભાગ દ્વારા મીઠા ઉદ્યોગના વિકાસ માટે 5 જેટલા રસ્તાઓ બનાવવામાં 930.40 લાખ રૂપિયા વપરાઈ ચૂક્યા છે, પરંતુ આ રસ્તાઓની હાલત અને તેની બનાવટ કેવી છે તે તો અગરિયાઓને અને આપણે પણ કેમેરાના દ્રશ્યોમાં જોઈએ જ છે। આ ઉપરાંત અગરિયાઓના બાળકોને શિક્ષણ મળે તે હેતુથી 2 બસોની નિભાવણી ખર્ચ માટે શ્રી વારાહી કેળવણી મંડળ અને શ્રી સર્વ સેવા ટ્રસ્ટ રાધનપુરને 7.42 લાખ રૂપિયાની રકમ ફાળવાઈ હોવા છતાં અગરિયાના બાળકો શિક્ષણ વગર જ ખારા પાટમાં રઝળતા આપણે જોઈ શકીએ છીએ। બીજી દરખાસ્ત મીઠાના અગરિયાઓની કલ્યાણકારી યોજના કન્યા કેળવણી અંતર્ગત ખરીદેલ 2 બસોના નિભાવણી ખર્ચ માટે વારાહી કેળવણી મંડળ 4,05,000, શ્રી સર્વ સેવા ટ્રસ્ટ રાધનપુરને 3,37,000, કુલ 7.42 મંજૂર કરવામાં આવેલ। જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારીના જણાવ્યા અનુસાર રેડિયો કાર્યક્રમ અને પાણી પુરવઠા માટે ₹2.5 કરોડથી પણ વધારે રકમ વહીવટી તંત્રએ ફાળવી છે। તો રણ વિસ્તારના ટેન્કર થકી પાણી પૂરું પાડવા ગત વર્ષે એટલે કે 2012 દરમિયાન 15.5 લાખ રૂપિયાની રકમ ફાળવી હોવાનું ખુદ સરકારી આંકડા બોલી રહ્યા છે। સંકલન અને અમલીકરણની કામગીરી માટે રેડિયો કાર્યક્રમની ₹5.88 લાખની સહાય અગરિયા હિતરક્ષક મંચ અમદાવાદને મંજૂર કરી। પરંતુ આ અંગે અગરિયાઓ અને પાણી પૂરું પાડતા ટેન્કર ચાલકો પોતે પ્રતિ ટેન્કરે ₹1200ની જંગી રકમ વસૂલતા હોવાનું કેમેરા સમક્ષ બોલી રહ્યા છે। ટેન્કર તમે ક્યાંથી લઈને આવો છો? સાંતલપુર। સાંતલપુર કઈ જગ્યાએથી ભરો છો? પાણી પુરવઠામાં। કેટલા પૈસા ચૂકવો છો એમને? 100 રૂપિયા।
અને અહીંયા અગરિયાઓ પાસેથી તમે કેટલા લો છો? 1200. અને અગરિયાઓની એક સંસ્થા આવેલી છે, એ સંસ્થા તમને ચૂકવે છે પૈસા? હા ચૂકવે, પણ ત્રીજા મહિનામાં ચૂકવે 900 પરમાં. અને અગરિયાઓનું કામ ક્યારથી ચાલુ થાય છે? 9મા મહિના. 9માંથી ક્યાં સુધી ચાલે છે? 5મા મહિના સુધી. ત્યાં સુધીના પૈસા હા આ લોકો અગરિયા ચૂકવે છે. અગિયા ચૂકવે. ઓહ. ત્યારે આ અંગે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો સંપર્ક કરતા ત્યાંના અધિકારી ડીપી પરમારે છેલ્લા 3 વર્ષમાં અગરિયાઓના ઉત્થાન માટે કરોડો રૂપિયાની સરકારે ફાળવણી કરી હોવાની વાત કેમેરા સમક્ષ મૂકી છે. વર્ષ 2009-10માં કાર્યપાલક ઇજનેરશ્રી માર્ગ અને મકાન વિભાગ પંચાયત પાટણના હવાલે મીઠા ઉદ્યોગના વિકાસ માટે 5 રસ્તા બનાવવા માટે 930.40 લાખ મંજૂર કરવામાં આવેલ. સાંતલપુર તાલુકામાં અગરિયા વિસ્તારની સહ પ્રાથમિક શાળાઓની કમ્પાઉન્ડ વોલ બનાવવાની યોજનાની કુલ 42,48,000ની ગ્રાન્ટ જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી જિલ્લા પંચાયત પાટણના હવાલે મૂકવામાં આવેલ. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વાઘપુરા નલિયા કમાલપુરા રસ્તાને 0 થી 8.650 ને હયાત 3.75 થી 5.50 મીટર પહોળો તથા મજબૂતીકરણના તથા હયાત સ્ટ્રક્ચરને પહોળો કરવા માટે 500 લાખની દરખાસ્ત અન્વયે રૂપિયા 162.72 લાખની સહાયની ગ્રાન્ટ કાર્યપાલક ઇજનેરશ્રી માર્ગ અને મકાન પાટણના હવાલે મૂકવામાં આવેલ. મીઠાના અગરિયા અને કલ્યાણકારી યોજના અન્વયે પાટણ જિલ્લાના સાંતલપુર તથા ગરામડી હેડ વર્કર્સમાં પમ્પિંગ મશીનરી, પંપરૂપ તેમજ દહીં ગામડાથી આંતરનેર સુધી પાઇપલાઇન નાખવાની યોજનાની રૂપિયા 82.10 લાખની દરખાસ્તના 60% લેખે 49.26 લાખની સહાય ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ ગાંધીનગરને ચૂકવવા મંજૂર કરી. આ સિવાય સાંતલપુર પંથકની વાત કરીએ તો આ પંથકમાં એસઆર કેમ્પ ફૂડ, સમ્રાટ સિબ્રેન્સ લિમિટેડ અને નવકાર સોલ્ટ જેવી સરકારના ચોપડે રજીસ્ટર થયેલી હોય તેવી કંપનીઓ ચાલી રહી છે અને જેઓ સરકારની સહાય મેળવવા પ્રયત્નશીલ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. પરંતુ ખારા પાણીથી મીઠું પકવતા અગરિયાઓની ગેરંટી નથી સરકાર લેવા કે નથી કોઈ ખરીદનાર લેવા તૈયાર અને તેઓ એટલા બધા શિક્ષિત પણ નથી કે સરકારની સહાય સુધી પહોંચી શકે. ત્યારે હવે આ અંગે પાટણ જિલ્લા વહીવટીતંત્ર શું કાર્યવાહી કરશે તે તો તે જ જાણે. પરંતુ અત્યારે તો અગરિયાઓ અફવાટ રણની અંદર અસહ્ય વેદનાઓ વેઠી લોકોની રસોઈમાં સ્વાદ વધે તે માટે કાળી મજૂરી કરી પરસેવો છાંટીને પણ પોષણક્ષમ ભાવ ન મળતા હોવા છતાં મીઠું પકવી રહ્યા છે તે એક સત્ય હકીકત છે. તાજેતરમાં જ ગુજરાતભરમાં યોજાયેલ ખેલ મહાકુંભ અંતર્ગતની સ્પર્ધામાં રમતવીરો ભાગ લઈ ભારે ઉત્સાહ દાખવ્યો છે. આ ખેલ મહાકુંભમાં વિકલાંગ બાળકોએ પણ હોંશભેર સામેલ થઈ પોતાના રમત પ્રત્યેનો પ્રેમ અને લગાવ વ્યક્ત કર્યો હતો. ત્યારે આ ખેલ મહાકુંભમાં પાટણ જિલ્લાની એક અંધ બાળકીએ ગૌરવવંતો બનાવ્યો છે. મૂળ મોટા નાયતા ગામની ઠાકોર ખલુબેન રત્નાજી ધોરણ 11માં વાયડની MM પટેલ વિદ્યાલયમાં અભ્યાસ કરે છે, પરંતુ તેને એથ્લેટિક રમતોમાં રસ હોય પાટણ સ્થિત રાષ્ટ્રીય અંધ કલ્યાણ સંઘના આશાબેન દીક્ષિત અને વિનોદભાઈ રાઠોડનું માર્ગદર્શન મેળવતી હતી અને છેલ્લા 3 વર્ષથી જિલ્લા કક્ષાએ વિવિધ રમતોમાં નંબરો મેળવતી હતી અને જેની સતત મહેનત બાદ ચાલુ સાલે ખેલ મહાકુંભમાં તેને જિલ્લા કક્ષાએ લાંબી કૂદ, 100 મીટર દોડ અને ગોળા ફેંકમાં એમ ત્રણેય રમતોમાં પ્રથમ નંબર મેળવી 15,000ના ઇનામો જીત્યા છે. તો રાજ્ય કક્ષાએ 100 મીટર દોડમાં પ્રથમ નંબર અને લાંબી કૂદમાં દ્વિતીય નંબર સાથે ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ સાથે 17,000ના ઇનામો જીત્યા છે. આમ નાની ઉંમરે જ આ અંધ બાળકીએ રમત-ગમત ક્ષેત્રે પાટણ જિલ્લાનું, તેના ગામનું અને અભ્યાસ કરતી સંસ્થાઓનું ગૌરવ વધાર્યું છે. ત્યારે તેણે આ અંગે સ્કાય ન્યૂઝને વધુ વિગતો આપી હતી. 12/2013ના રવિવાર પાટણ જિલ્લાની અંદર 100 મીટર દોડ પ્રથમ નંબર, લાંબી કૂદ પ્રથમ નંબર, ગોળા ફેંક પ્રથમ નંબર, રાજ્ય કક્ષાએ પાલનપુર 100 મીટર દોડમાં પ્રથમ નંબર અને લાંબી કૂદમાં દ્વિતીય નંબર. કેવું લાગે છે તમને નંબરમાં આજે આવ્યા છે એનાથી કેવું લાગે છે તમને? અમને આ નંબર જે આવ્યા અમને ખૂબ સારું લાગે છે. તમને આની પાછળ કોની પ્રેરણા મળી હતી? આશાબેન દીક્ષિત સાહેબ તથા વિનોદ સાહેબનો ખૂબ ખૂબ આભાર. તો આ સંસ્થાના આશાબેન દીક્ષિતે પણ રાષ્ટ્રીય અંધ કલ્યાણ સંઘ આવા કેટલાય બાળકોને માર્ગદર્શન આપી આગળ લાવવાની કોશિશ કરતું હોવાની વાત સ્કાય ન્યૂઝ સમક્ષ મૂકી છે. અમારે અંધ બાળકોની સ્કૂલ ચલાવીએ છીએ, જેની અંદર બાળકોને ખેલ મહાકુંભનું જે આયોજન કર્યું છે છેલ્લા 3 વર્ષથી કરીએ છીએ. આ જે દીકરીના આજે નંબર મળ્યો છે એ દીકરી 3 વર્ષથી પ્રથમ નંબર લાવે છે. પહેલા વર્ષે ગોલ્ડ મેડલ પણ લાવી હતી
ગયા વર્ષે કોપર મેડલ લાવી હતી અને આ વર્ષે ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ લાવી છે. એ અમારી સંસ્થાનું ગર્વ છે. અને એ બાળકોને જે વિકાસ માટેની અમને જે તકલીફો પણ ઘણી પડે છે, પરંતુ એક જ વસ્તુ છે કે ગમે તેમ કરીને અંધ બાળકોના વિકાસ માટે જો જગ્યા ફાળવાવે તો અમને વધારે સારું પડે. સમાચારમાં સમસ્યા એક વિરામનું. સેલ 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 પાટણમાં સૌ પ્રથમવાર XY લાઈફની અજાયબી ધમાકા ઓફર. બોમ્બે સ્ટાઇલના કપડાં 2 થી 7 વર્ષના બાળકો માટે. જીન્સ એન્ડ કોટનમાંથી બનાવેલ ફેન્સી કપડાં ફક્ત ₹180માં. લેડીઝ માટે ટોપ અને લેંગીસ ફક્ત ₹90માં. બાળકો માટે લેટેસ્ટ કપડાં ખરીદવા અમારી મુલાકાત લો. XY લાઈફ, બાબુના બંગલા પાસે, ગુમડા મસ્જિદ પાસે, ભોંયરામાં, પાટણ. સેલ 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 XY લાઈફ. शूट शेरवानी, इंडो वेस्टर्न ब्लेजर, शॉर्ट कुर्ता, कुर्ता पैजामा, कुर्ता ब्रेचिस, धोती कुर्ता के लिए नवलिका डिजाइन वर्क कलेक्शन. नवली शूटिंग शर्टिंग पीपला शेर पाटण. સ્ટાન્ડર્ડ મિલોના શૂટિંગ શર્ટિંગ ખરીદવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે પતંગ શૂટિંગ શર્ટિંગ, જ્યાં આપને રેમન્ડ, દિનેશ, શિયારામ, મયુર જેવી સ્ટાન્ડર્ડ મિલોના આધુનિક ફેશનના કપડાં મળશે, તેમજ કુર્તા, પાયજામા, જીન્સ તેમજ કોટન પેન્ટ શર્ટની વિશાળ રેન્જનો ખજાનો. દરેક સ્કૂલના સ્કૂલ યુનિફોર્મ જથ્થાબંધ તથા રિટેલમાં મળશે. ફિક્સ રેટ, વ્યાજબી ભાવ. સ્થળ પતંગ શૂટિંગ શર્ટિંગ, બગવાડા દરવાજા પાસે, પાટણ. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ પાટણ જિલ્લાનો એકમાત્ર ગ્લાસવેર અને ગિફ્ટ આર્ટિકલ્સનો અદ્યતન શોરૂમ. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ હોમ એપ્લાયન્સીસ, નોનસ્ટિક કુકવેર, ક્રોકરી, થર્મોવેર, હેન્ડીક્રાફ્ટ આઇટમ, પ્લાસ્ટિક હાઉસહોલ્ડ જેવી આઇટમનો વિશાળ શોરૂમ. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ, દોશીવડ બજારની સામે, મેઇન રોડ, પાટણ. બજાજ ડિસ્કવરની નવી સુપર બાઇક ડિસ્કવર 100T, જે આપને આપે છે વિશ્વની સર્વોત્તમ ટેકનોલોજી જેવી કે 4 ટ્વિન સ્પાર્ક, DTSI એન્જિન, નાઇટ્રોક્સ સસ્પેન્શન અને સૌથી વધુ માઇલેજની ખાતરી. બજાજની અન્ય બાઇક જેવી કે ડિસ્કવર 100T, 125, 125 ST, 150 cc, પલ્સર 135, 150, 180, 200, 220 cc હાજર સ્ટોકમાં મળશે. સ્થળ શિવમ બજાજ શોરૂમ, TB 3 રસ્તા પાસે, પાટણ. મોબાઈલ નંબર 9925514140. બિગ ભારત વોચ કંપની, જ્યાં ઇમ્પોર્ટેડ વોચ, પરફ્યુમ, સ્પ્રે તેમજ ચશ્માની વિશાળ શ્રેણીનો અદ્યતન શોરૂમ. અહીં આપને લેટેસ્ટ મોડેલની રિસ્ટ વોચ, વોલ ક્લોક, ઇમ્પોર્ટેડ ચશ્મા અને સાઉદી અરેબિયાના અત્તર તેમજ સ્પ્રે મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ. બિગ ભારત વોચ કંપની, F5 તિરુપતિ માર્કેટ, બગવાડા દરવાજા, પાટણ. કોટન બાય ફેશન ગેલેરી, નાના બાળકોના રેડીમેડ કપડાનો અદ્યતન શોરૂમ. શર્ટ, ટી શર્ટ, જીન્સ પેન્ટ, કોટન પેન્ટ, કેપ્રી, પાર્ટી વેર, કુર્તા પાયજામા અને ફ્રોકનો મલ્ટી બ્રાન્ડ શોરૂમ. ચિલ્ડ્રન વેરની ખરીદી પર 10% ડિસ્કાઉન્ટ તેમજ કોટન બાય ફેશન ગેલેરીમાં જેન્ટ્સ માટે પીટર ઇંગ્લેન્ડ, ઓક્સોમબર્ગ, જેહેમ્પ સ્ટેન્ડ, કોફલર, જૂસ, રેડ સ્ટોન જેવી કંપનીના કપડા એક જ સ્થળ પર. 6-7 હરિદર્શન કોમ્પ્લેક્સ, ડીએસપી ઓફિસની સામે, સિદ્ધપુર 4 રસ્તા, પાટણ. પાટણ જિલ્લાનો સેમસંગ કંપનીનો એકમાત્ર શોરૂમ સેમસંગ સ્માર્ટ કાફે.
રૂપિયા 1100 થી 51,000 સુધીના સેમસંગ કંપનીના મોબાઈલ, ટેબ્લેટ, કેમેરા અને લેપટોપની દરેક રેન્જ ઉપલબ્ધ. સેમસંગ સ્માર્ટ કાફે 7-11 માર્કેટ, રિલાયન્સ પેટ્રોલ પંપની બાજુમાં, ચાણસ્મા ડીસા હાઈવે, પાટણ. પેટર્ન હબ મેન્સ વેર, રેડીમેડ કપડાનું અદ્યતન શોરૂમ. ऐसे न मुझे तुम देखो, सीने से लगा लूंगा, तुमको मैं चुरा लूंगा, तुमसे दिल में छुपा लूंगा. ऐसे न मुझे तुम देखो, सीने से लगा लूंगा, तुमको मैं चुरा लूंगा, तुमसे दिल में छुपा. પેટર્ન હબ મેન્સ વેર, નીરાચાચર, મેઇન રોડ, પાટણ. વિરામ બાદ આગળ વધીએ તો પાટણ શહેરમાં છેલ્લા ઘણા સમયથી સરકારના નીતિ નિયમોને નેવે મૂકી પાલિકાની રહેમ નજર તળે નાના મોટા કોમ્પ્લેક્સોનો રાફડો ફાટી નીકળ્યો છે અને બિલ્ડરો દ્વારા છડેચોક રજા ચિઠ્ઠીની ઉપરવટ જઈ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. આ કોમર્શિયલ બાંધકામ પાછળ પાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ આંખ આડા કાન કરી તેમાંથી કટકી કાંડ આચરી રહ્યા હોવાની ચોતરફ બુમરાડો ઉઠવા પામી છે. ત્યારે આવી જ એક કોમર્શિયલ કોમ્પ્લેક્સની ઘટના પ્રકાશમાં આવવા પામી છે, જેમાં શહેરના હાદસામા બસ સ્ટેશન વિસ્તારથી પારેવા સર્કલ તરફ જવાના માર્ગ ઉપર આવેલા શાંતાબા મેરેજ હોલની સામે આવેલા ગુંગડી પાર્ટી સર્વે નંબર 72, સિટી સર્વે નંબર 143/11 ના પ્લોટ નંબર 11 માં આવેલા અને હરિઓમ કોમ્પ્લેક્સ નામે ઓળખાતા આ બિલ્ડિંગમાં નગરપાલિકા દ્વારા પ્રથમ માળ અને બીજા માળના બાંધકામની પરવાનગી આપવામાં આવી હતી, પરંતુ આ પરવાનગીનું બિલ્ડરો દ્વારા ઉલ્લંઘન કરી પરમિશન વિરુદ્ધનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે, જેમાં બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોરનું ગેરકાયદેસર બાંધકામ પૂર્ણ થવા પામ્યું છે, જેની તસવીરો આપ જોઈ શકો છો. તેમજ આ કોમ્પ્લેક્સમાં પાર્કિંગની પણ કોઈ જ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી નથી. ત્યારે આ બાબત અંગે અહીંના સ્થાનિક રહીશોની અવારનવાર રજૂઆતને પગલે પાટણ નગરપાલિકા દ્વારા 2 નોટિસો પાઠવવામાં આવી હોવા છતાં કામગીરી સ્થગિત કરવામાં આવતી નથી. ત્યારે આ અંગે પાલિકા ચીફ ઓફિસરને પૂછતા તેઓએ સ્કાય ન્યૂઝને વધુ વિગતો આપી હતી અને આ બાંધકામ અટકાવી દેવામાં આવ્યું છે તેવું તેમણે જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે હરિઓમ કોમ્પ્લેક્સના આ બાંધકામ પાછળ પાલિકા તંત્રના કેટલાક સત્તાધીશો અને અધિકારીઓની રહેમ નજર તળે બિલ્ડર દ્વારા રજા ચિઠ્ઠીનું ઉલ્લંઘન થઈ રહ્યું હોવાનું પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. અખિલાન્યા કેળવણી મંડળ સંચાલિત આદર્શ હાઈસ્કૂલના પુનાભા લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા આજે ઉર્જા સંરક્ષણ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓમાં ઉર્જા સંરક્ષણ અંગે જાગૃતિ આવે તે હેતુથી ગુજરાત કાઉન્સિલ એન્ડ સાયન્સ ટેકનોલોજી પ્રેરિત પુનાભા લોકવિજ્ઞાન કેન્દ્ર ખાતેથી ઉર્જા સંરક્ષણ રેલીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ઉર્જા રેલી અંગે વધુ માહિતી અખિલાન્યા કેળવણી મંડળના ઉપપ્રમુખ વનવીરભાઈ ચૌધરીએ સ્કાય ન્યૂઝને આપી હતી. ડિસેમ્બર ને ઉર્જા સંરક્ષણ દિન તરીકે ઉજવવામાં આવે છે. તેના સંદર્ભમાં પુનાભા લોક વિજ્ઞાન કેન્દ્ર દર વર્ષે આ ઉર્જા સંરક્ષણની રેલીનું આયોજન કરે છે. એમ આજે પણ આ ઉર્જા સંરક્ષણની રેલીનું આયોજન કરવામાં આવેલું છે, જેનો હેતુ એ છે કે વિદ્યાર્થીઓ એ ઉર્જા સંરક્ષણ અંગે જાગૃતતા કેળવાય, વિદ્યાર્થી પ્રારંભ તબક્કે ઉર્જાની બચત કરતો થાય અને
ઉર્જા સંરક્ષણના સ્લોગનો દ્વારા ઉર્જા કઈ રીતે સંરક્ષણ કરવું એ અંગેનો સંદેશો પણ પાઠવશે. આ રેલીમાં પાટણ શહેરની વિવિધ 10 શૈક્ષણિક સંકુલોના આશરે 400 જેટલા વિદ્યાર્થીઓ વિવિધ બેનરો સાથે જોડાયા હતા. આ રેલી પુનાભા લોકવિજ્ઞાન કેન્દ્ર ખાતેથી વનવીરભાઈ ચૌધરીએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ આ રેલી શહેરના વિવિધ માર્ગો પર ફરી શાળા સંકુલ ખાતે તેનું સમાપન કરવામાં આવ્યું હતું. સમગ્ર દેશમાં છેલ્લા 6 માસથી સરકાર સહિત આમ પ્રજાજનોને રડાવતી ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા હતા. ત્યારે ગૃહિણીઓ સહિત ગરીબ વર્ગ ભારે મુશ્કેલીમાં મુકાયો હતો. ત્યારબાદ સરકારે ડુંગળીના ભાવને સ્થિર કરવા માટે અનેક પ્રયાસો હાથ ધર્યા હતા અને તેની નિકાસ ઉપર પણ કાપ મૂકવામાં આવ્યો હતો. ત્યારે ધીરે ધીરે કસ્તુરી સમાન ડુંગળીના ભાવમાં ઘટાડો થતા આ ડુંગળી 40 થી 50 રૂપિયા કિલોના ભાવે મળતા લોકોએ મહદઅંશે રાહતનો દમ લીધો હતો. પરંતુ ગરીબો માટે આ ભાવ હજુ પણ વધારે હોય તેવું જોવા મળતું હતું. ત્યારે આજે ગરીબો માટે કસ્તુરી સમાન આ ડુંગળીના ભાવમાં ધરખમ ઘટાડો થતા પાટણના બજારોમાં ઠેર ઠેર કસ્તુરી સમાન આ ડુંગળી આજે પ્રતિ કિલો 20 રૂપિયાના ભાવે મળતા ગરીબો તેમજ મધ્યમ વર્ગના લોકોએ રાહતનો દમ લીધો હતો. ભાવ ઉતર્યા છે 50-60 કિલો ડુંગળી, 20 કિલો ડુંગળી મળે છે. ભાવમાં સારી છે, ડુંગળી તંદુરસ્ત છે, ડુંગળી સારી છે, ભાવ સસ્તા છે થોડા. સમાચારમાં સમજશે ફરી એક વિરામનું. सोने से सजाए जो सोने सा चमकाए वो यश गोल्ड पैलेस 916 गोल्ड ज्वेलरी का एक्सक्लूसिव कलेक्शन सेंट्रल गवर्नमेंट अप्रूव्ड लेबोरेटरी प्रमाणित BIS मार्क गोल्ड की खरीदारी के लिए ओनली यश गोल्ड पैलेस उत्तर गुजरात नो फिक्स रेट नो एकमात्र शोरूम यश गोल्ड पैलेस ओम कॉम्प्लेक्स बाजार रोड पाटण. तो अब हर गहना BIS मार्क देखकर ही लेना. આંખોની સારવાર માટે ગઢવી આંખની હોસ્પિટલ કમ્પ્યુટરાઇઝ મશીન દ્વારા આંખની તપાસ RSBY અને BPL સ્માર્ટ કાર્ડ ધારકો મફત ઓપરેશન કરાવી શકશે અને મેડિક્લેમની સુવિધા પણ મેળવી શકશે. સ્થળ ગઢવી આંખની હોસ્પિટલ, ગજાનન કોમ્પ્લેક્સ, બીજે માળે, બસ સ્ટેશન પાસે, પાટણ. સેલ 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 પાટણમાં સૌ પ્રથમવાર વિનુભાઈ કાપડિયાનું નવું નજરાણું XY લાઈવ AC શોરૂમ. પ્રખ્યાત મિલોની પેન્ટ શર્ટની જોડી ફક્ત ₹199માં. કાપડ ધોવાથી બગડે તો રૂપિયા પરત. બહેનો માટે ખાસ ઓફર. રજાઈ તેમજ ગાદલાની ખોળ ફક્ત ₹45માં. સેલનું રૂડું આંગણું XY લાઈવ બાબુના બંગલા પાસે, ગુમડા મસ્જિદ, ભોયરામાં, પાટણ. મોબાઈલ નંબર 9970000848. मित्तल स्टील प्रोडक्ट्स અત્યાધુનિક હોમ સ્ટીલ ફર્નિચર્સ એન્ડ પ્રોડક્ટ્સ અપનાવો. ઉદય લાકડું અને પ્લાયવુડ થી મેળવો છુટકારો અને આપના ઘરને વધુ આકર્ષક બનાવો. CRC શીટમાંથી બનાવેલ ડ્રેસિંગ ટેબલ, ડાઇનિંગ ટેબલ, કબાટ, તિજોરી કબાટ, ત્રિપોઈ, કિચન, સોફા સેટ, સોફા કમ બેડ જેવી અત્યાધુનિક હોમ એન્ડ ઓફિશિયલી ફર્નિચર પ્રોડક્ટ્સ માટે મિત્તલ સ્ટીલ પ્રોડક્ટ્સ, મહાલક્ષ્મી મંદિર સામે, નવાગંજ બજાર, પાટણ. સજાએ અપના પ્યારા ઘર સ્ટીલ ફર્નિચર કે સંગ. પાટણના ખ્યાતનામ અને અનુભવી ડોક્ટર જીગર પટેલ અને ડોક્ટર જયદીપ બારોટ દ્વારા ચાલતી પ્લેનેટ એડવાન્સ મલ્ટી ફિઝિયોથેરાપી અને ન્યુરોપીડિયાટ્રિક ક્લિનિકમાં ઉપલબ્ધ સારવાર. બાળકોના મગજને લગતી સારવાર જેવી કે જન્મજાત ખોડખાંપણ, હાથ પગ કડક હોય તેમજ ધ્રુજારી રહેતી હોય. અત્યાધુનિક સાધનથી સજ્જ ન્યુરોપીડિયાટ્રિક વિભાગમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી કસરત, વિઝન રૂમ, એક્યુપેશનલ થેરાપી, સ્પીચ થેરાપી, સાંધા અને સ્નાયુની તકલીફો જેવી કે સાંધાનો ઘસારો, દુખાવો, વા તેમજ ગાદીની તકલીફ માટે પેઇન મેનેજમેન્ટ યુનિટ જેમાં લેટેસ્ટ ઇલેક્ટ્રોથેરાપી યુનિટ, જ્ઞાનતંતુની બીમારી જેવી કે અડધા અંગનો લકવો, મોઢાનો લકવો, બંને હાથ પગનો લકવો, મણકાની નસો તથા સ્નાયુની તપાસ માટેનું ખાસ EMG NCV ધરાવતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર ક્લિનિક. પ્રસૂતિ પહેલા અને બાદની સારવાર. અમારું સરનામું કેશવલાલ સેન્ટર, અમી આંખની હોસ્પિટલની બાજુમાં, જનતા હોસ્પિટલ રોડ, પાટણ. પિયરની પ્રતિષ્ઠા માટે અને સાસરિયાની શોભા માટે સાડી તો મંગલસૂત્રની જ. લગ્ન પ્રસંગની લેટેસ્ટ સાડી તથા ડ્રેસીસની વણથંભી વણઝાર. મંગલસૂત્ર સાડી શોરૂમ,
શુભ પ્રસંગે ઉઠમણા માટેની સાડી તથા પેન્ટ શર્ટ હોલસેલ ભાવે મળશે. સૂત્ર સાડી શોરૂમ, દોશીવડ બજારની અંદર ખરાદીવાડા પાસે, પાટણ. શ્રી ઉમિયા માતાજીના સાનિધ્યમાં ચાલતી સ્કૂલ એકલવ્ય સ્કૂલ ઓફ સાયન્સ મર્યાદિત સંખ્યા સાથે સારી સુવિધા અને સારી ગુણવત્તાવાળું શિક્ષણ આપતી એકમાત્ર સંસ્થા. એસી ક્લાસરૂમ, વિદ્યાર્થીના પસંદગીના અનુભવી અને નિષ્ણાત શિક્ષકો, હોસ્ટેલ સુવિધા કેમ્પસમાં, દૈનિક ટેસ્ટ, સતત વાલી સંપર્ક, ટ્રાન્સપોર્ટેશન તથા ભોજન સુવિધા, શૈક્ષણિક પ્રવાસનું આયોજન, અદ્યતન વિજ્ઞાન પ્રયોગશાળા અને કોમ્પ્યુટર લેબ, રમતગમત માટે વિશાળ મેદાન, વિદ્યાર્થીના ભવિષ્ય માટે ધોરણ 9 થી જ વિજ્ઞાન પ્રવાહના અનુભવી શિક્ષકો દ્વારા તાલીમ, ધોરણ 9 ના પ્રથમ સેમેસ્ટરના તેજસ્વી તારલાઓ, ધોરણ 9 અને 11 માં પ્રવેશ ચાલુ છે. એકલવ્ય સ્કૂલ ઓફ સાયન્સ, ઉમિયા માતાજી સંકુલ, નૂતન સોસાયટીની સામે, પાટણ. સેલ 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 XY લાઇફ નો નવ નજરાણો. 500 થી 700 ની રેન્જના ડ્રેસ મેળવો. 3 ડ્રેસ ફક્ત ₹999 માં. બોમ્બે સ્ટાઇલના કુર્તા અને લેગિંગ્સની જોડી ફક્ત ₹199 માં. બોમ્બે સ્ટાઇલના ડ્રેસ મટીરિયલ્સ 50% ભાવથી મળશે. કોટન વર્કના ડ્રેસ ફક્ત ₹230 માં. સેલનું રૂડું આંગણું XY લાઇફ એસી શોરૂમ, બાબુના બંગલા પાસે, ગુમરા મસ્જિદની બાજુમાં, પાટણ. જય જલારામ ફટાકડા સ્ટોર. લગ્ન પ્રસંગે 12 શોટ, 120 શોટ, 240 શોટ તેમજ વિવિધ કલરની કોઠી વિશાળ વેરાયટીમાં. શિવકાશીની સ્ટાન્ડર્ડ કંપનીના લેટેસ્ટ ફટાકડા મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ જય જલારામ ફટાકડા સ્ટોર, જલારામ કચેરીની બાજુમાં, મહાલક્ષ્મી માતાના મંદિર સામે, નવાગંજ બજાર, પાટણ. પાટણ જિલ્લાનું ICR પદ્ધતિથી ચાલતું એકમાત્ર ક્લિનિક ઉમિયા હોમિયો મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક. એક્સપર્ટ ડોક્ટર સંજય પટેલ દ્વારા સાઇડ ઇફેક્ટ વગરની સારવાર કરતી ક્લિનિક શરદી, ખાંસી, કાકડા, દમ, એલર્જી, મસા તેમજ ચામડીના રોગો, પેટના રોગો, પથરી, થાઇરોઇડ અને બાળરોગ. કેમ કે હવે સમય છે આડઅસર વગરની દવાનો. સોરિયાસિસનું 100% રિઝલ્ટ તેમજ વાળને લગતી દરેક તકલીફ દૂર કરી આપવામાં આવશે. ઉમિયા હોમિયો મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક, A2 પહેલો માળ, સિટી પોઈન્ટ, પાટણ. નવરાત્રી, દિવાળી તથા લગ્ન પ્રસંગને અનુરૂપ રેમન્ડ, OCM, રેડ એન્ડ ટેલર, ડોનિયર, સિયારામ, મયુર, અરવિંદ કોટન, આઇકોન, લીલન કોટન તથા દરેક નવી રેન્જમાં લગ્ન પ્રસંગને અનુરૂપ શૂટ, શેરવાની, ઇન્ડો વેસ્ટર્ન, બ્રીચીસ, ધોતી, સાફા ભાડે તથા વેચાણ મળશે. સગાભાઈ શૂટિંગ શટિંગ, દુકાન નંબર 26, બગવાડા દરવાજા રોડ, મ્યુનિસિપલ માર્કેટ, પાટણ. મોબાઈલ નંબર 9925533490. તહેવારને અનુલક્ષીને ગોલ્ડન કેક શોપ એન્ડ બેકર્સની અવનવી વેરાયટી જેવી કે કેક, નાનખટાઈ, બ્રેડ, ભાજીના પાઉં, પિઝા, રોટલા, ખારી અને ટોસ્ટ. જન્મદિવસની ઉજવણી માટે એગલેસ કેકમાં વિવિધ વેરાયટી જેવી કે બ્લેક ફોરેસ્ટ, ચોકલેટ ચિપ્સ, ડાર્ક ચોકલેટ, ચોકલેટ ગાર્નિશ, સ્પેશિયલ ચોકલેટ, સ્ટ્રોબેરી, પાઇનેપલ, ચોકલેટ પેસ્ટ્રી, વ્હાઇટ પેસ્ટ્રી, સ્ટ્રોબેરી પેસ્ટ્રી તેમજ નાનખટાઈની વિવિધ વેરાયટીઓમાં કાજુ બિસ્કિટ, બદામ બિસ્કિટ, જામ બિસ્કિટ, ક્રીમ રોલ મળશે. સ્થળ ગોલ્ડન બેકરી, વલીભાઈના ડેલા પાસે, પાટણ, જ્યાં ગરમા ગરમ સ્પેશિયલ ખારી અને ટોસ્ટ મળશે. ગોલ્ડન કેક શોપ એન્ડ બેકર્સ, 14 શ્રીદેવ કોમ્પ્લેક્સ, પોસ્ટ ઓફિસની સામે, રેલવે સ્ટેશન રોડ, પાટણ. લગ્ન પ્રસંગ અમારે ત્યાં તો આમંત્રણ આપને ત્યાં. લગ્ન કંકોત્રીનો વિશાળ એસી શોરૂમ, લગ્ન કંકોત્રીની અદ્યતન વેરાયટીઝ હાજર સ્ટોકમાં જોવા મળશે. આમંત્રણ કાર્ડ, મુંડન કાર્ડ, વાસ્તુ કાર્ડ અને વિવાહ બોક્સનું કામ મલ્ટી કલર પ્રિન્ટિંગમાં સંતોષકારક કરી આપવામાં આવશે. શ્રી સાઈનાથ પેપર્સ, ગાંધી રોડ, પાટણ. વિરામ બાદ આગળ વધીએ તો છેલ્લા 2 વર્ષથી સમગ્ર ગુજરાતમાં દિવેલાનું વિપુલ ઉત્પાદન અને વાવેતર થતું હોવા છતાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોએ મહા મુસીબત વેઠી એરંડાના ભાવ મેળવવા તંત્ર સુધી મીડિયા મારફતે રજૂઆતો પહોંચાડી હતી, પરંતુ તેમ છતાં કોઈ જ નિરાકરણ ન આવતા કેટલાય નાના ખેડૂતોએ પૈસાની જરૂરિયાત હોય ₹600 થી 700 પ્રતિમણે એરંડા વેચવાની નોબત આવી હતી. પરંતુ દિવાળી બાદ એરંડાના ભાવમાં સુધારો થવાની શરૂઆત થઈ હતી અને છેલ્લા 1 અઠવાડિયાથી
આ ભાવ 900 ની પાર પહોંચતા પાટણ સ્થિત સરદાર પટેલ માર્કેટયાર્ડ ખાતે એરંડાના ઢગ ખડકાયા છે અને સતત 2 વર્ષથી એરંડાનો સંગ્રહ કરી રહેલા ખેડૂતોએ ભાવ 900 પાર પહોંચતા એરંડાને વેચવા ગંજ બજારમાં પોતાનો પાક ઠલવ્યો છે। સતત 1 અઠવાડિયાથી પાટણ ગંજ બજારમાં પ્રતિદિન 5 થી 6000 એરંડાની બોરીની આવક થઈ રહી છે। ત્યારે આ અંગે સુજનીપુરના એક યુવાને આ ભાવથી ખુશી વ્યક્ત કરતા સ્કાય ન્યૂઝને માહિતી આપી હતી। દિવાળી સત્ર પછી એરંડાની અંદર ખૂબ જ તેજી આવી છે અને ખેડૂતો પણ ખુશ છે। 200 રૂપિયા જેવો ઉછાળો પણ આવ્યો છે એરંડાની અંદર અને માલ પણ સારો ગંજમાં આવી રહ્યો છે અને આવી જો તેજી રહે તો ખેડૂતોને ખૂબ ફાયદો થાય એમ અને ખેડૂતો રાજી થાય એમ। પહેલા કેટલા ભાવ હતા? પેલા લગભગ 750-800 રૂપિયાના હતા, 690 થી 700-750। અત્યારે 900 ઉપરના ભાવ છે। તો સતત 3 વર્ષથી એરંડાના ભાવથી ત્રસ્ત બનેલા ઠાકોર કલાજીએ સ્કાય ન્યૂઝને આ અંગે પોતાના હૃદયનો ઉભરો ઠાલવ્યો હતો। આ 2-3 વર્ષના એડા પડ્યા, 2-3 વર્ષથી ગત્તુ એડોનો ભાવ નતો, એટલે ખેડૂત મરી હેજો હતો। આયા હગરી રાશા ભીડ હતી તો હગરી રાશા આખા 800 રૂપિયા આમ તો એડો સીરી ભરે, ખાતર ના મળે કે પાણી ના મળે, એટલે મર્યા દાડો હતો। હવે આ વળખા કરી દીવા આવ્યો। કેટલા વર્ષે તમે એડા કાઢે? આ એડા અમે કાઢ્યા 3મું વર્ષે, 3 વર્ષથી પડ્યા હતા અને હજી પસા બોરી કાઢી તો પસા પડ્યા। છેલ્લા ઘણા સમયથી પાટણ જિલ્લામાં વિવિધ માર્ગો પર સતત નદીઓમાંથી જેસીબી મારફતે બિન અધિકૃત રીતે રેતીનું ખનન કરી ડમ્પરો ટ્રેક્ટરોની મદદથી સરકારની લાખો રૂપિયાની રોયલ્ટી કરચોરી કરી વાહનોનો ધમધમાટ પૂરજોશમાં ચાલી રહ્યો હતો। ત્યારે પાટણ જિલ્લાના મદદનીશ ભૂસ્તર શાસ્ત્રી RM ગઢવી આ અંગે આંખ લાલ કરી જિલ્લામાંથી છેલ્લા 10 દિવસમાં શંખેશ્વર, ભીલવણ, જૂના કલાણા, પાટણ, હારીજ અને સિદ્ધપુર સહિતના સ્થળોએથી આ ખનીજ ચોરી કરતા 2 જેસીબી, 1 હિટાચી મશીન, 10 ડમ્પર અને 10 જેટલા ટ્રેક્ટરોને ઝડપી લઈ પાટણ કલેક્ટર કચેરી ખાતે ખડકી દેવાયો છે અને તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દંડનીય રકમ વસૂલવાની પ્રક્રિયા હાથ ધરતા આ ખનીજ ચોરોમાં ભય ફેલાયો છે। ત્યારે પાટણ જિલ્લામાં થયેલી કાર્યવાહી વિશે RM ગઢવીએ સ્કાય ન્યૂઝને વધુ વિગતો આપી હતી। પાટણ જિલ્લામાં ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતા દ્વારા ખનિજની ગેરકાયદેસર પરિવહન અટકાવવા માટે આકસ્મિક ચેકિંગની કામગીરી છેલ્લા 3 થી 4 દિવસમાં હાથ ધરવામાં આવેલ હતી, જેમાં ખાસ કરી શંખેશ્વર, હારીજ, પાટણ, સિદ્ધપુર, ભીલવણ વગેરે તાલુકામાં ઘનિષ્ઠ ચેકિંગ 24 કલાક કરવામાં આવેલ, જેમાં 1 જેસીબી, 1 હિટાચી, 10 ડમ્પર અને 10 ટ્રેક્ટરો કે જે ગેરકાયદેસર ખનિજ પરિવહનમાં સંકળાયેલા હતા તેઓને પકડી તેમને ડિટેન કરવામાં આવેલ છે। તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આજના બાળકોમાં વિવિધ રમતગમતોથી તેમનો શારીરિક માનસિક વિકાસ થાય તેમજ તેમની શારીરિક તંદુરસ્તી જળવાઈ રહે તે માટે બાળ રમતોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે, જે અંતર્ગત ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત સાલીવાડા સ્થિત ડોક્ટર પંડ્યા અભ્યાસગૃહ પ્રાથમિક શાળા ખાતે સરદાર વલ્લભભાઈ જન્મજયંતિ નિમિત્તના ભાગરૂપે 2 દિવસીય બાળ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આજથી આરંભ થયેલા બાળ રમતોત્સવમાં બાલ મંદિરથી ધોરણ 1 થી 4ના વિદ્યાર્થીઓની એક રેલી યોજાઈ હતી, જે પંડ્યા અભ્યાસગૃહ ખાતેથી નીકળી દોશીવટ બજાર, 3 દરવાજા, મદારસા થઈ શાળા ખાતે પરત ફરી હતી। બે દિવસીય બાળ રમતોત્સવ અંગે શાળાના આચાર્ય સવિતાબેન પટેલે સ્કાય ન્યૂઝને વધુ વિગતો આપી હતી। 2 દિવસના રમતોત્સવમાં અમારા 300 બાળકોએ દરેક રમતમાં ભાગ લીધેલ છે। રમતોના લીધે બાળકોની અંદર શારીરિક, માનસિક અને ભાવનાત્મક વિકાસ થાય અને બાળકોનો સર્વાંગી વિકાસ થાય એ હેતુથી અમે નાના બાળકોનો રમતોત્સવ રેલી દ્વારા 2 દિવસના કાર્યક્રમમાં વાલીઓના સહકારથી અને વાલીઓની હાજરીથી અને વાલીઓના નિર્ણાયકોથી આ પ્રોગ્રામનું અમે આયોજન કરેલ છે। ત્યારબાદ બાળ રમતોત્સવનો પ્રારંભ થયેલ, જેમાં શાળાના 280 બાળકોએ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો, જેમાં સિક્કા શોધ, લંગડી, લાંબી કૂદ, ફુગ્ગા ફોડ, સંગીત ખુરશી જેવી રમતો યોજાઈ હતી। ત્યારે આ બાળકોએ આ રમતમાં પોતાનો ઉત્સાહભેર દેખાવ પ્રદર્શિત કર્યો હતો અને નાના ભૂલકાઓને પ્રોત્સાહન મળે તે માટે શાળા પરિવારના સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી। સમાચારમાં સમય છે ફરી એક વિરામનો। नवेली से दुल्हा सूट शेरवानी ले जाए आपकी पहचान है नवेली।
नवेली नवेली। शूट शेरवानी इंडो वेस्टर्न ब्लेजर शॉर्ट कुर्ता कुर्ता पैजामा कुर्ता ब्रेचिस धोती कुर्ता के लिए नवलिका डिजाइन वर्क कलेक्शन नवली शूटिंग शर्टिंग पिपलासेर पाटन। क्या रंग जमाना क्या धूम मचाना, अब तो हर कोई है प्रेम का दीवाना। ऊंचे लोगों की ऊंची पसंद, दिनेश, दिग्जाम, रेमंड, शियाराम, रीड एंड टेलर, विमल और आइकॉन के साथ स्टैंडर्ड मिलों के कपड़ों का अद्भुत खजाना। प्रेम सिलेक्शन, तिरुपति प्लाजा, वेराई चकला, पाटन। બહુચર ઇલેક્ટ્રોનિક્સ વાળા રાજુભાઈનું નવું સાહસ રિયા ઇલેક્ટ્રોનિક્સ, જેમાં તદ્દન વ્યાજબી ભાવે દુનિયાની ખ્યાતનામ કંપનીઓના વિવિધ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો જેવા કે એલસીડી, એલઈડી, 3D ટીવી, એસી, એર કુલર, ઘરઘંટી, વોશિંગ મશીન, ફ્રીજ મળશે। કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા ભાવની ખાતરી કરવા વિનંતી। રિયા ઇલેક્ટ્રોનિક્સ A55 કિલાચંદ શોપિંગ સેન્ટર પાટણ। પતિએ માની તો સૌએ જાણી, ઘૂંઘટની સાડી જેને સૌએ વખાણી। અનેક વેરાયટીઝમાં સાડી અને ડ્રેસ મટીરિયલ્સ, ફેશન જગતનું નવું નજરાણું ઘૂંઘાટ। આજે જ પધારો ખાતરી કરવા, સવાલ સાડીની પસંદનો છે। ઘૂંઘટ દોશીવટ બજાર પાટણ 221 544। અવધ પ્લાસ્ટિક લઈને આવ્યું છે વિવિધ આઇટમનો ખજાનો, જેવી કે ગિફ્ટ આર્ટિકલ્સ, ક્રોકરી, ટીવી અને ફ્રીજના કવર, ખુરશી, ઘડિયાળ, કાચની બરણી, પ્લાસ્ટિક બોટલ અને ડબ્બા, ડોલ, ટોકર, ડસ્ટબિન, વોટર જગ, રકાબી, નોનસ્ટિક, આઈસ ટ્રે તેમજ અન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓ મળશે। તો આજે જ મુલાકાત લો અવધ પ્લાસ્ટિક સેલ, ओम कॉम्प्लेक्स ना भोरामा रस संगमनी सामे बाजार रोड पाटण। हिमालय की जीवनदायिनी जड़ी बूटियों से निर्मित पतंजलि आयुर्वेद का विश्व का सर्वश्रेष्ठ टूथपेस्ट, दंत कांति, हर्बल साबुन, शैम्पू, वॉशिंग पाउडर, डिटर्जेंट केक, पतंजलि नमक, आरोग्य आटा, सरसों का तेल, आरोग्य मसाले, आंवला व एलोवेरा जूस, एलोवेरा जेल व च्यवनप्राश आदि नित्य प्रयोग के विश्व स्तरीय सबसे सस्ते एवं सबसे अच्छे उत्पाद। पाटन के चिकित्सालय में निःशुल्क निदान करवाए और डायबिटीज एवं बीपी जैसे हठीले रोगों की सभी औषधियाँ उपलब्ध है। हमारा पता 18 सिटी पॉइंट भैरे में फूड जंक्शन के सामने स्टेशन रोड पाटन। हर्षराज हार्ट केयर हॉस्पिटल, डॉक्टर प्रवीण टी पटेल मंडलोकवाड़ा, पाटण जिल्लाना प्रथम क्वॉलिफाइड हृदय रोग निष्णात हर्षराज हार्ट केयर हॉस्पिटल में उपलब्ध सुविधाओं जेवी के आईसीसीयू, इकोकार्डियोग्राफी, वेंटिलेटर, टीएमटी कार्डियाक मॉनिटर, डिफिब्रिलेटर તેમજ પેસમેકર જેવા અત્યાધુનિક મશીનથી હૃદયને લગતા તમામ રોગોની સારવાર, ડાયાબિટીસ, ફેફસાને લગતા રોગો, લકવો, પોઈઝન, સર્પદંશ જેવા દર્દીઓને 24 કલાક સારવાર ઉપલબ્ધ છે અને ઓપીડીની સગવડ તો ખરી જ। સ્થળ हर्षराज हार्ट केयर हॉस्पिटल, डॉक्टर प्रवीण टी पटेल, सुभद्रा नगर, स्टेशन रोड पाटण। मिश्वा सेल्स एंड सर्विस आपनी सेवा में गैस, गीजर, आरो प्लांट, घरघंटी, सगड़ी અને પાણીની મોટરના વ્યાજબી ભાવે વેચાણ તેમજ રિપેરિંગ કરનાર તેમજ નવા તથા જૂના મકાનમાં એસએસ ગેસ ફિટિંગ, સમાજની વાડી, પાર્ટી પ્લોટ તેમજ હોટલોમાં હાઈ પ્રેશર ફિટિંગ કરી આપનાર। સ્થળ G28 तिरुपति प्लाजा, वेराई चकला, संगीत शाळानी पाछळ पाटण। शुभम फैमिली डेंटल क्लिनिक, જ્યાં ડોક્ટર અંકિત પંચાલ દ્વારા અત્યાધુનિક ઉપકરણોથી સચોટ નિદાન તેમજ સારવાર મળશે, જેવી કે ડાઘાવાળા દાંતને સફેદ કરવા, દરેક પ્રકારના ચોકઠા, વાંકાચૂકા દાંતની સારવાર તેમજ પેઢાની સર્જરી, દાંતના મૂળિયાની સારવાર એટલે કે રૂટ કેનાલ તેમજ દાંત ઉપર ડાયમંડ લગાવી આપવામાં આવશે। અને હા, દર શનિવારે મફત ચેકઅપ। શુભમ ફેમિલી ડેન્ટલ ક્લિનિક, F2 तिरुपति प्लाजा, वेराई चकला पाटण।
વિરામ બાદ આગળ વધીએ તો રાજ્યભરમાં વિવિધ સરકારી માળખાઓમાં છેલ્લા ઘણા સમયથી કોઈ પણ વહીવટી ક્ષેત્રે ભરતીઓ કરવામાં આવતી નથી, ત્યારે વહીવટી તંત્ર જાણે વૃદ્ધ થઈ ગયું હોય તેમ લાગી રહ્યું છે। ત્યારે સરકારી વહીવટી તંત્રમાં યુવા પેઢીનો ઉમેરો થાય તેમાં મહદઅંશે પ્રાણ પુરાય તેવા સમાચાર સાંપડી રહ્યા છે। તાજેતરમાં રાજ્યના સામાન્ય વહીવટી તંત્રે આગામી 10 વર્ષ સુધીની ભરતી યોજનાનું માળખું તૈયાર કરી લીધા હોવાના અહેવાલો મળી રહ્યા છે, જેમાં આગામી જાન્યુઆરી 2014 થી આ માળખું અસરકારક બની રહેશે। ગુજરાત સરકારમાં આ માળખાના કારણે 75,000 નોકરીઓની તકો ઊભી કરવામાં આવશે। આમ આગામી લોકસભા ચૂંટણીઓના 6 મહિના પહેલા આ આકર્ષક યોજના સરકારી વિભાગોમાં અમલમાં મુકાશે। આશરે છેલ્લા 24 વર્ષથી નિયમિત કર્મચારીઓની સંખ્યામાં વિવિધ સરકારી ક્ષેત્રે નિરંતર ઘટાડો થયો હોવા છતાં ગુજરાત સરકાર દ્વારા અત્યાર સુધી માત્ર કામચલાઉ ભરતીઓ જ કરવામાં આવી રહી છે, જેમાં પોલીસ સહાયક અને વિદ્યા સહાયકની ભરતી કરવામાં આવી રહી છે। ચાલુ વર્ષે 19,884 કર્મીઓ નિવૃત્ત થવાના છે અને આગામી 5 વર્ષમાં 20,000 કર્મીઓ નિવૃત્ત થશે અને તેના પછીના 5 વર્ષમાં 10,000 કર્મીઓ રિટાયર્ડ થવાના અહેવાલો સાંપડી રહ્યા છે। તો બીજી તરફ જૂન 2012માં રાજ્ય સરકારે કર્મચારીઓની ભરતીઓ પરનો પ્રતિબંધ ઉઠાવી લીધો હતો અને દરેક સરકારી વિભાગને ભરતી પ્રક્રિયા પ્રારંભ કરવાનું સૂચન પણ કરવામાં આવ્યું હતું। ત્યારે 25 જેટલા મુખ્ય સરકારી વિભાગોમાં કુલ મળીને 40,000 જેટલી ભરતીઓની તકો ઊભી થઈ જતા તેમાં ટૂંક સમયમાં વિવિધ ક્ષેત્રે કર્મચારીઓની નિમણૂક કરવામાં આવશે। અત્રે ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલ આ ભરતી પ્રક્રિયામાં પણ વિદ્યા સહાયકો અને તેમાંય ખાસ કરીને વિષય શિક્ષક જેવા કે ગુજરાતી, સામાજિક વિજ્ઞાન તેમજ અન્ય ભાષાકીય વિષયોમાં ટેટ ટાટ પાસ થયેલા ઉમેદવારો સાથે ઓરમાયું વર્તન કરવામાં આવી રહ્યું છે। છેલ્લા અહેવાલ મળ્યા મુજબ સામાજિક વિજ્ઞાન અને ગુજરાતી વિષયની ટેટ ટાટની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા હજારો ઉમેદવારોની ભરતી અંગે સરકાર આજે પણ અધરતાલ નિર્ણય કરતા આ ઉમેદવારો બેકાર રખડી રહ્યા છે। ત્યારે આ અંગે સરકાર દ્વારા કોઈ અસરકારક પગલાં લેવામાં આવે તે માટે પાટણ જિલ્લાના શિક્ષણ વિભાગના કેટલાક અગ્રણીઓ દ્વારા ગાંધીનગર ખાતે ધારદાર રજૂઆત કરવામાં આવી છે। પાટણ જિલ્લો આમ તો ખેતી અને પશુપાલન માટે અનુકૂળ ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતો થયો છે। સમગ્ર ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ અને નર્મદાનું પાણી મળી રહેતા ખેતી ક્ષેત્રે પછાત આ જિલ્લામાં ખેડૂતો હવે નવા પ્રયોગો કરતા થયા છે। ત્યારે પાટણથી માત્ર 10 કિલોમીટર દૂર આવેલા કાંસા ગામે આવા જ પ્રગતિશીલ ખેડૂત ચૌધરી રમેશભાઈએ પોતાની જમીન પર સુગર ફ્રી બટાકાનું વાવેતર કરી ખેડૂતોમાં નવી દિશા અને રાહ ચીંધી છે। MA સુધીનો અભ્યાસ કરેલ અને વ્યવસાય શિક્ષક હોવા છતાં સરકારના કૃષિ મહોત્સવમાં ખેતીવાડી અધિકારીઓ પાસેથી માહિતી મેળવી આગવી વૈજ્ઞાનિક ઢબથી શિક્ષકની નોકરી છોડી પવિત્ર ખેતીનો વ્યવસાય અપનાવ્યો અને પરંપરાગત રીતે પંથકમાં વવાતા જુવાર, બાજરી, એરંડા અને કપાસની ખેતી છોડી રમેશભાઈએ પાટણ જિલ્લા સમાહર્તાના પ્રેરણાદાયી પ્રવચનથી પ્રભાવિત થઈ પોતાની 15 વીઘા જમીનમાં ડ્રીપ પદ્ધતિ અપનાવી। મારું નામ ચૌધરી રમેશભાઈ છે। હું કાંસા ગામનો વતની છું અને કલેક્ટર સાહેબ આપણા જિલ્લાના એમના કૃષિ મહોત્સવમાં ગયો અને એમનું સંબોધનો સાંભળી અને ડ્રીપ તરફ આકર્ષાયો। એ પછી હું નોકરી કરતો હતો, નોકરી છોડી અને આધુનિક ખેતી તરફ વળ્યો। મારા 2-4 મિત્રો હતા ચલોતરા તરફ, એ ખેતી કરતા હતા, એમણે પણ નોકરી છોડી અને ખેતી તરફ વળ્યા। આપ શાની નોકરી કરતા? હું શિક્ષકની નોકરી કરતો હતો। અમે ચીલા ચાલુ ખેતી કરતા હતા, એરંડા, બાજરી, ઘઉં, બીટી કોટન એ વાવેતર કરતા હતા। એ ખેતીમાં આ ખેતીમાં કેટલો ડિફરન્સ રહ્યો? આ ખેતી શોર્ટ પિરિયડની ખેતી આવે અને ઇન્કમ વધુ મળે છે। આ 3 મહિનાની અંદર પાક તૈયાર થાય છે, પેલો લોબા ગાળે તૈયાર થાય છે। 3 મહિનાની અંદર સારામાં સારું મળે છે। તેમણે આ પદ્ધતિ શરૂઆતમાં 1.5 વીઘામાં ટપક તથા મલ્ચિંગ અપનાવી 1.5 લાખની આવક મેળવેલ। ખાસ કરીને પાટણ પંથકમાં બટાકાનું વાવેતર થતું નથી, પરંતુ તેમણે વૈજ્ઞાનિકો સાથે પરામર્શ કરી આ પંથકમાં બટાકાની ખેતીનો નવો સિલસિલો ચાલુ કર્યો છે। તેમણે પંજાબના હરદીસ કુંગા કંપનીનો સંપર્ક કરી 3.5 વીઘામાં 35,000 રૂપિયાનું બિયારણ કે જે LR જાત
કે સુગર ફ્રી છે તેનું વાવેતર કર્યું છે અને આ વાવેતરમાં તેમણે 1700 મણ બટાકાનું વાવેતર થવાની આશા છે. આ બટાટાની ખેતી કરી તો અમારા ચલોતરાવાળા મિત્રોના કહેવાથી અને એમણે પણ વાયેલા અને આ બટાટા LR બટાટા એટલે કે સુગર ફ્રી બટાટા જે ડાયાબિટીસના દર્દીઓ માટે કામમાં આવે ત્યાંથી હું 35 કટ્ટા બટાટા લાવેલો, જેનું બિયારણ અમે લોકો પંજાબથી હરદીશ ફંગા નામની કંપનીમાંથી લાવેલા અને અહીંયા વાવેતર કરાવેલું. અમે અહીંયા 3 વીઘા વાવેતર કરેલું છે અને એક બેગનો ભાવ 50 kgના 1000 રૂપિયા લેખે 35,000નું બિયારણ લાવેલ છે અને વાવેતર કરેલ છે. ખાસ કરીને આ સુગર ફ્રી બટાકા સફેદ વેફર માટે વપરાય છે અને જેની માંગ વધતા આ વેફર બનાવતી કંપની સાથે તેમણે 20 કિલોના 200 રૂપિયાનો કરાર કર્યો છે. અને અંદાજિત ઉત્પાદન 1700 મણ થવાનો અંદાજ છે અને એનો ભાવ અમે પહેલથી જ નક્કી કરી દીધેલો છે કંપની સાથે. લગભગ 200 ઉપરના ભાવે કંપનીવાળો અહીંથી બટાટા તેઓ ખરીદી જશે. આ બટાટા ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ માટે વધુ અનુકૂળ રહે છે. આનો વપરાશ શેમાં થાય છે? આનો વધુ વપરાશ વેફર માટે બને છે, જે સફેદ વેફર બને છે. એટલે જે મોટી કંપનીઓ છે ખરીદી લે છે, વેફર બનાવતી કંપની. આમ પાટણ જિલ્લામાં યુવા અને ઉત્સાહી તેમજ ઉચ્ચ શિક્ષણ ધરાવતા અને આધુનિક પદ્ધતિ અપનાવતા યુવા ખેડૂતો આ દિશાને કૃષિ ક્ષેત્રે નવી રાહ ચિંધાવે તો નવાઈ નહીં. તો રમેશભાઈની ખેતી વિશે મદદનીશ ખેતીવાડી અધિકારી શૈલેષભાઈ પટેલે સ્કાય ન્યૂઝને માહિતી આપી હતી. જે પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના કાસા ગામે ચૌધરી રમેશભાઈના ખેતર ઉપર બટાકાની ખેતી જોવા માટે ખાસ ખેતીવાડીમાંથી અમે આવેલા છીએ. તેમની બટાકાની આધુનિક ખેતી પદ્ધતિ જોતા ખરેખર એમને જે ડ્રીપ અપનાવેલી છે અને એમને પૂછપરછ કરતાં માન્ય કલેક્ટર સાહેબશ્રીએ જે અભિયાન ઉપાડેલું તેમાંથી પ્રેરણા મેળવી અને એમની અંદાજિત 50 વીઘાની ખેતીમાંથી ચાલુ વર્ષે 15 વીઘામાં ડ્રીપ અપનાવી અને ખેતી કરેલ છે. એમને પૂછતા અગાઉ પણ તરબૂચમાં સારી આવક મેળવેલ છે. અમારી એમની સાથે મુલાકાતો પણ અવારનવાર થતી રહે છે. ખૂબ પ્રેરણાદાયી ખેડૂત છે. તરબૂચમાં અગાઉ પણ એમને 1 વીઘામાંથી સારી આવક મેળવેલ છે અને આજે બટાકામાં 3 વીઘામાં અંદાજિત 1700 મણ ઉત્પાદનનો આ ખેડૂતનો અંદાજ છે. જે જોતા અને એમના બજાર ભાવ 200 રૂપિયા કંપની સાથે કરાર કરેલો હોય એ જોતા અંદાજિત 1 વીઘામાંથી 1 લાખ રૂપિયા ઉપરાંતની આવક એમને સિક્યોર કરી લીધેલી છે. તો પોતાની ખેતી વિશે રમેશભાઈએ પાટણ જિલ્લામાં પાણીના સ્ત્રોત મળી રહેવાથી અન્ય ખેડૂતોએ પણ આ ક્ષેત્રે કાઠું કાઢવાની સલાહ આપી છે. સારો થાય છે અને છૂટા પિયત આપવાથી એક તો પાણીનો વ્યય ઘણો થાય છે અને જે છોડનો વિકાસ થતો નથી અને ડ્રીપથી તો વિકાસ તમારી સામે જ છે. ડ્રીપનો વિકાસ એકદમ સારો થાય છે. मेरे देश की धरती सोना उगले उगले हीरे मोती मेरे देश की धरती मेरे देश की धरती मेरे देश की धरती सोना उगले उगले हीरे मोती मेरे देश की धरती मेरे देश की धरती. સમાચારના અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. અગરિયાઓની વેદના વ્યક્ત કરતા સ્કાય ન્યૂઝના અહેવાલ બાદ વહીવટી તંત્ર થયું દોડતું. સાંતલપુર પંથકમાં નર્મદાના પાણીથી નુકસાન થયેલા અગરો વિશે માહિતી મેળવતું વહીવટી તંત્ર. મીઠું પેદા કરતા અગરિયાઓ નહીં પરંતુ ઉત્પાદન કંપનીઓએ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સમક્ષ સહાય મેળવવા કરી છે માંગ. પાટણના હરિઓમ કોમ્પ્લેક્સમાં બિનઅધિકૃત બાંધકામ પાછળ સત્તાધીશો અને અધિકારીઓ કરી રહ્યા છે કટકી કાંડ. પાલિકા તંત્રની રજા ચીઠીનું સરેઆમ ઉલ્લંઘન કરી બેઝમેન્ટ અને ભોય તળિયાની કામગીરીને કરાઈ પૂર્ણ. તો સ્થાનિક રહીશોની રજૂઆતના પગલે 2 નોટિસો પાઠવાઈ હોવા છતાં તંત્ર દ્વારા અપનાવાઈ છે ઢીલી નીતિ. અને સતત 2 વર્ષથી એરંડાના ભાવો દબાતા ખેડૂતો હતા નિરાશ. પરંતુ દિવાળી બાદ એરંડાના ભાવમાં 200 રૂપિયાની તેજી આવતા ગંજ બજાર ઉભરાયું દિવેલાના પાકથી.
પ્રતિદિન 5 થી 6,000 બોરીની આવક સામે ખેડૂતોને મળી રહ્યા છે પ્રતિમણ 900 ના ભાવ. તો આ હતા આજના સ્કાય ન્યૂઝ. નમસ્કાર.